टॉप स्टॉक्स की डिटेल्स जानिए सहयोगी नीरज અને આરતી પાસેથી। ગુડ મોર્નિંગ અગેન નીરજ, કયા સ્ટોક્સ આજે ફોકસમાં રહેશે? જી ગુડ મોર્નિંગ। અને આજના દિવસે સૌથી પહેલાં આપણે જે સ્ટોકને ફોકસમાં રાખવાનો છે ટાટા મોટર્સનો છે, કારણ કે ગઈકાલે આપણને માર્કેટ બંધ થયા બાદ અહીંયા ડિસેમ્બર ઓટો વેચાણના આંકડા આવતા દેખાયા હતા અને અહીંયા જુઓ કુલ જે સ્થાનિક વેચાણ છે એની અંદર માત્ર નજીવો 1% વધારો આપણને જોવા મળી રહ્યો છે। 76,599 યુનિટ પર કુલ વેચાણ રહેતું જોવા મળ્યું છે। જો કે સીવી સેલ્સ અહીંયાથી કમર્શિયલ વ્હીકલના વેચાણમાં થોડો ઘટાડો આવ્યો છે। 34,180 યુનિટની સામે 33,875 યુનિટ પર રહેતું જોવા મળ્યું છે। જો કે પેસેન્જર સેલ્સ અને એમાં પણ ઈવી સહિતનું જે વેચાણ છે એની અંદર 1%નો વધારો થયો છે। 44,289 યુનિટ પર રહેતું જોવા મળ્યું છે। એટલે હજી પણ થોડુંક સીવી સેગમેન્ટ અહીંયાથી લેગાડ ચાલી રહ્યું છે જ્યાં સુધી ટાટા મોટર્સની વાત છે, પરંતુ 1%નો વધારો અહીંયા ખાસ કરીને યર ઓન યર બેઝિસ પર થોડો ઓછો તો કહેવાય, પરંતુ આપણે યાદ રાખવું જોઈએ કે 2023નું જે વર્ષ હતું એક ઊંચા બેઝનું વર્ષ હતું, એટલે કે તે સમયે આપણને વેચાણ ખાસું એવું વધતું જોવા મળ્યું હતું ને એની સામે અત્યારે 1%નો ગ્રોથ આવ્યો છે જે કમ્પેરેટિવલી સારો છે। અને ગઈકાલે આપણે જોયું હતું કે જે પ્રકારે મારુતિ M&M બંનેમાં પણ પેસેન્જર વ્હીકલની અંદર વેચાણ વધતું જોવા મળ્યું હતું, એટલે ત્યાં આપણને એક ઉછાળો જોવા મળ્યો હતો। એ જ લાઇનમાં આજે કદાચ ટાટા મોટર્સમાં પણ આમ તો કાલે ઉછાળો આવ્યો હતો, પરંતુ આજે થોડું મોમેન્ટમ અહીંયા તમને કન્ટિન્યુ રહેતું જોવા મળી શકે છે। બીજી તરફ તમને જો મોર્ગન સ્ટેનલી અહીંયા ઓટો પર એક રિપોર્ટ આપ્યો છે। એમનું કહેવું છે 2 વ્હીલર રિટેલ નબળું પડ્યું છે અને પેસેન્જર વ્હીકલના ટ્રેન્ડમાં આપણને ટ્રેન્ડ જે છે સુધરતો જોવા મળ્યો છે, એટલે એના પર એક ફોકસ રાખવાનું છે। બીજી તરફ હોલસેલ વેચાણની દ્રષ્ટિએ મારુતિએ થોડા અહીંયાથી સરપ્રાઇઝ કર્યા છે। બીજી તરફ બજાજ ઓટોના આંકડા અનુમાન કરતાં આપણને નબળા રહેતા જોવા મળ્યા। જોકે મોર્ગન સ્ટેનલીને જે કંપનીઓ પસંદ છે એની અંદર તેમને મારુતિ, M&M, હ્યુન્ડાઈ મોટર અને અશોક લેલેન્ડનો સમાવેશ થાય છે, કે જ્યાં 4 જગ્યાએ તેઓની અત્યારે પસંદગી ઉતરતી દેખાઈ રહી છે મોર્ગન સ્ટેનલીની। એટલે આ બધા પર એક વખત ખાસ અહીંયાથી નજર રાખતા રહીશું। તેમણે બ્રોડલી ટ્રેન્ડના આધારે જે પ્રકારે વાત કરી છે, પરંતુ અહીંયાથી જે પસંદગી છે તે જો મોટાભાગે પેસેન્જર વ્હીકલની કંપનીઓ છે, કારણ કે ત્યાં આગળ આપણને બે કમ્ફર્ટ છે। એક જે અત્યાર સુધી આપણને ઓક્ટોબર સુધી કે નવેમ્બર સુધીના આંકડા જોવા મળ્યા એને લઈને ખાસ કરીને થોડો ઘણો ઘટાડો આવ્યો હતો, એટલે હવે થોડી અહીંયાથી વેલ્યુએશન કમ્ફર્ટ પણ આ બધા સ્ટોકની અંદર આપણને આવતી જોવા મળી છે, એટલે એના પર એક નજર રાખીશું। બીજી તરફ કોલ મિનિસ્ટ્રી દ્વારા ડિટેલ આપવામાં આવી હતી ડિસેમ્બર મહિનાની અંદરનો જે કોલસાનું ઉત્પાદન થાય છે, તો કોલસાનું ઉત્પાદન છે 5.33% જેટલું વધ્યું છે। પહેલાં 92.98 મેટ્રિક ટન હતા, જે વધીને અત્યારે 97.94 મેટ્રિક ટન રહેતા જોવા મળ્યા છે। અને ડિસ્પેચ જે છે એ પણ 87.06 મેટ્રિક ટનથી લગભગ 6.36% વધીને 92.59 મેટ્રિક ટન પર રહેતા જોવા મળ્યા છે। યર ઓન યર આંકડા છે, એટલે એના પર એક નજર રાખીશું। આજે કોલ ઇન્ડિયા કે અન્ય જે કોલ માઇનિંગ કંપનીઓ છે એના પર એક ખાસ ફોકસ રાખવાનું રહેશે, પરંતુ આ આંકડા કોલ ઇન્ડિયા માટે ઓલરેડી આપણને સારા છે, એટલે એના પર એક ખાસ ફોકસ રાખીશું। બીજી તરફ રેલટેલ પર એક ખાસ તમારે નજર રાખવાની છે। ભારત કોકિંગ કોલ પાસેથી તેમને 78.43 કરોડનો એક ઓર્ડર મળ્યો છે, ખાસ કરીને એટલે રેલટેલ પર અહીંયાથી નજર રાખજો। ઓર્ડર બુકને પગલે અહીંયા પણ આપણે સારી એવી તેજી અત્યાર સુધીમાં જોઈ લીધી છે। જો કે ગઈકાલે બહુ કોઈ મોટી મૂવમેન્ટ આપણને આ રેલટેલના શેરમાં જોવા નહોતી મળી, પરંતુ આજે આ ઓર્ડરની અપડેટ આવી છે, એટલે એના પર એક ફોકસ ચોક્કસથી રાખવાનું છે। ખાસ કરીને NMDC પર પણ આજે આપણે નજર રાખીશું, કારણ કે અહીંયા આયર્ન ઓર ઉત્પાદનના આંકડા આવતા દેખાયા છે અને ડિસેમ્બરની અંદર જે આયર્ન ઓરનું ઉત્પાદન છે 5.1% વધ્યું છે। જો ગયા વર્ષે 4.48 મેટ્રિક ટન હતું, આ વર્ષે વધીને 4.71 મેટ્રિક ટન થયું છે અને એનું જે વેચાણ છે એની અંદર 6.7%નો ઘટાડો આવતો જોવા મળ્યો છે। ગયા વખતે એટલે ડિસેમ્બર 2023માં જે 4.19 મેટ્રિક ટન પર આપણને વેચાણ રહેતું જોવા મળ્યું હતું, એની સામે આ વર્ષે આપણને 3.91 મેટ્રિક ટન જેટલું વેચાણ આવતું જોવા મળ્યું છે। એટલે વેચાણને લઈને થોડી ચિંતા કદાચ તમને આજના દિવસમાં NMDC પર જોવા મળી શકે, એટલે એના પર એક ફોકસ રાખવાનું છે। તો ઓવરઓલ આજના દિવસમાં એક ટાટા મોટર્સ પર ફોકસ રાખજો। ગઈકાલે થોડા ઘણા એન્ટિસિપેશનમાં ચાલી તો ગયો છે, પરંતુ આજે અહીંયાથી કોઈ ફર્ધર મૂવ આવે છે કે નહીં, આ ઉપરાંત ખાસ કરીને NMDC પર નજર રાખવાની રહેશે કે કઈ રીતે અહીંયા આજે આપણે આજે વેચાણના આંકડા આવતા દેખાયા છે
એના પર રિએક્ટ આપે છે. ખાસ કરીને આ તો મારા તરફથી સ્ટોક થયા, પરંતુ આપણી સાથે આરતી પણ જોડાયેલા છે. આરતી, લિસ્ટમાં આજે કયા કયા સ્ટોક્સ છે? ઘણા બધા Q3 અપડેટ પણ હવે આવવાના શરૂ થઈ ગયા છે. જે ખાસ કરીને Q3 અપડેટ્સ આવવાના શરૂ થયા છે. મારી પાસે જે કાઉન્ટર છે એમાં યુનિયન બેંક ઓફ ઇન્ડિયાથી શરૂઆત કરીએ. અહીંયા ખાસ કરીને પોઝિટિવિટી એટલા માટે જોવા મળી શકે છે કારણ કે લોન કરાર કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. રૂબી મિલ્સે યુનિયન બેંક ઓફ ઇન્ડિયા સાથે લોન કરાર કર્યા છે અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયા સાથે લગભગ 250 કરોડના લોન કરાર જે છે તે અહીંયાથી કરવામાં આવ્યા છે. તો એક નજર યુનિયન બેંકના કાઉન્ટર પર રાખવાની રહેશે. સમાચારનું રિએક્શન અહીંયા સ્ટોક બતાવી શકે છે. નેક્સ્ટ કાઉન્ટર જે છે તે ગોવા કાર્બનનું છે. અહીંયા બિલાસપુર યુનિટમાં જે કામકાજ સ્થગિત થયું હતું તે ફરી એકવાર શરૂ કરવામાં આવ્યું છે. એને કારણે એક પોઝિટિવિટી અહીંયા પણ આપણને જોવા મળી શકે છે. તો ખાસ એક નજર ગોવા કાર્બનના કાઉન્ટર પર પણ રાખવાની રહેશે. સાઉથ ઇન્ડિયન બેંક નેક્સ્ટ, અહીંયા ડિસેમ્બર બિઝનેસ અપડેટ આપણને આવતી દેખાઈ રહી છે અને વાત કરી લઈએ તો ગ્રોસ એડવાન્સીસમાં 11.9% વધારો જોવા મળતો દેખાયો છે. લગભગ 11.9% આ ગ્રોસ એડવાન્સીસ જે છે તે આપણને વધતા દેખાયા છે. કુલ ડિપોઝિટની વાત કરી લઈએ તો ત્યાં 6.3% વધારો છે અને 1.05 લાખ કરોડની આસપાસ આ કુલ ડિપોઝિટ પહોંચ્યા છે બેંકના. કાસા રેશિયો જુઓ, અહીંયા 31.80% ઘટાડો છે. 31.80%થી ઘટી અને 31.16% પર QOQ બેઝિસ પર કાસા રેશિયો જે છે તે આપણને આવતો દેખાયો છે. તો એક મિશ્ર નંબર્સ કહી શકાય. પણ નજર રાખવાની રહેશે સાઉથ ઇન્ડિયન બેંકના કાઉન્ટર પર. બિઝનેસ અપડેટ જે રીતે આવ્યા છે અને ગ્રોસ એડવાન્સીસ ખાસ કરીને વધતા જોવા મળતા દેખાયા છે. અહીંયા CSB બેંકની વાત કરી લઈએ તો અહીંયા પણ ડિસેમ્બર બિઝનેસ અપડેટ આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં વધારો જોવા મળતો દેખાય છે. ગ્રોસ એડવાન્સીસની વાત કરી લઈએ તો 26.5% ગ્રોસ એડવાન્સીસ વધી અને 28,914 કરોડની આસપાસ પહોંચ્યા છે. જ્યારે કુલ ડિપોઝિટમાં પણ 22.2% વધારો જોવા મળતો દેખાયો છે અને 33,406 કરોડની આસપાસ આ કુલ ડિપોઝિટ જે છે તે પહોંચતા દેખાયા છે. તો અહીંયા એક સારા બિઝનેસ અપડેટ છે. CSB બેંકના કાઉન્ટર પર પણ નજર રાખવાની રહેશે. તો ખાસ કરીને ઘણા બધા કાઉન્ટર છે. ગોવા કાર્બન છે, સાથે સાઉથ ઇન્ડિયન બેંક અને CSB બેંક બિઝનેસ અપડેટના કારણે આ બંને પર ફોકસ રાખવાનું રહેશે. પણ જાની આ સ્ટોક જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા ફોકસમાં રહેશે.